નમસ્કાર મિત્રો, ધોરણ 8 પ્રકરણ 16 સંખ્યા સાથે રમત. હવે મિત્રો, તમે અગાઉના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ જેવી જુદા જુદા પ્રકારની વિવિધ સંખ્યાઓનો તમે અભ્યાસ કર્યો હતો. હવે તમે આવી સંખ્યાઓના રસપ્રદ ગુણધર્મો અને તેમની ખાસિયતો પણ જોઈ. ધોરણ 6ની અંદર તમે અવયવો અને અવયવીઓ અને તેઓની વચ્ચેના સંબંધો પણ જોયા હતા. હવે આ પ્રકરણની અંદર આપણે સંખ્યાઓને વધુ વિગતથી જોવાની છે કે સંખ્યાઓમાં જોવા મળતી નવીન બાબતો આપણે શોધી કાઢવાની છે અને આ બાબત આપણે સંખ્યાની ભાજકતા વિશે જાણકારી માટે ઉપયોગી બનશે. હવે મિત્રો, તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. તેમાં સંખ્યાનું વ્યાપક સ્વરૂપ. મિત્રો, એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે 52 લઈએ તો 52 ને આપણે બીજી રીતે લખી શકીએ. 52 એટલે કે 50 વત્તા 2 એટલે 52. હવે તો 50 એટલે આપણે 10 ગુણ્યા 5 લખી શકીએ વત્તા 2. આ રીતે આપણે લખી શકીએ. હવે તેવી જ રીતે મિત્રો આપણે બીજી સંખ્યા લઈએ કે 37. તો 37 એટલે આપણે 30 વત્તા 7 લખી શકીએ એટલે 30. એટલે કે તમે 10 ગુણ્યા 3 વત્તા 7 લખી શકો. મિત્રો, તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે જે સંખ્યા એકમના સ્થાનમાં હોય તે અને દશકના સ્થાનમાં હોય એની સ્થાન કિંમત. તો મિત્રો, આ 5 એ દશકના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત 10 ગણી થાય. તમે એને વિસ્તૃત સ્વરૂપે લખતા કે 5 એટલે 10 ગુણ્યા 5 વત્તા એકમના સ્થાનમાં 2 છે તો એની સ્થાન કિંમત 2 જ રહે. તો અહીંયા 37 છે તો એમાં 7 એ એકમના સ્થાનમાં છે, 3 એ દશકના સ્થાનમાં છે તો 3ની સ્થાન કિંમત 10 ગણી થાય. દશકના સ્થાનમાં હોય એટલે 10 ગણી એટલે 10 ગુણ્યા 3 લખાય વત્તા એકમના સ્થાનમાં 7 છે એટલે તેની સ્થાન કિંમત 7. તો આ રીતે આપણે તમે અગાઉ લખતા પણ શીખી ગયા છો. હવે જો સામાન્ય રીતે આપણે કોઈ 2 અંકવાળી સંખ્યા લઈએ a અને b. જો a અને b થી બનેલી કોઈ 2 અંકવાળી આપણે સંખ્યા લઈએ તો a b છે અને નીચે મુજબ લખી શકાય. a b નો અર્થ અહીં તમારે a ગુણ્યા b એવો લેવાનો નથી. તો આ a b કોઈ સંખ્યા હોય 2 અંકવાળી તો એને આ રીતે લખી શકાય. આ b છે એ એકમના સ્થાનમાં છે અને a એ દશકના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત 10 ગણી થાય એટલે એને 10 ગુણ્યા a લખાય વત્તા b એકમના સ્થાનમાં છે એટલે તેમની સ્થાન કિંમત 2 જ લખાય. હવે તો મિત્રો આપણે b એ હોય 2 અંકની કોઈ સંખ્યા તો એને આપણે કઈ રીતે લખી શકીએ? તો અહીંયા એ એકમના સ્થાનમાં છે, b એ દશકના સ્થાનમાં છે તો બીની સ્થાન કિંમત 10 ગણી થાય એટલે એને 10 ગુણ્યા 2 લખાય વત્તા એકમના સ્થાનમાં એ છે તો માત્ર આપણે એ જ લખી શકીએ. હવે મિત્રો, આપણે 3 અંકવાળી કોઈ સંખ્યાનું એક ઉદાહરણ લઈએ કે ધારો કે 351 છે. એને આપણે 300 વત્તા 50 વત્તા 1 લખી શકીએ. તો 300
એટલે આપણે એને 100 ગુણ્યા 3 લખી શકાય, વત્તા 50 એટલે 10 ગુણ્યા 5 વત્તા 1। તો અહીંયા મિત્રો તમે સ્થાન કિંમતને આધારે જો, આ 1 એ એકમના સ્થાનમાં છે, 5 એ દશકના સ્થાનમાં અને 3 એ 100ના સ્થાનમાં છે। એટલે 3ની સ્થાન કિંમત 100 ગણી હોય, એટલે 100 ગુણ્યા 3 વત્તા 5 એ દશકના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત 10 ગણી, એટલે અહીંયા 10 ગુણ્યા 5 લખાય। અને એકમના સ્થાનમાં 1 છે, એટલે આપણે વત્તા 1 લખી શકીએ। તો આ રીતે મિત્રો તમે અગાઉ લખતા શીખી ગયા છો। હવે મિત્રો આપણે બીજી કોઈ એક સંખ્યા લઈએ કે 497, તો એને આપણે ડાયરેક્ટ જ લખીએ કે 7 એ એકમના સ્થાનમાં, 9 દશક અને 4 એ 100ના સ્થાનમાં છે, એટલે 4 એ 100ના સ્થાનમાં છે, એટલે 100 ગુણ્યા 4 વત્તા 9 દશકના સ્થાનમાં છે, એટલે 10 ગુણ્યા 9 વત્તા 7 એકમના સ્થાનમાં છે, એટલે 1 ગુણ્યા 7 લખો કે માત્ર 7 લખો તો પણ ચાલે। હવે કે સામાન્ય સ્વરૂપે કે જો એ બી અને સીથી બનેલી કોઈ પણ 3 અંકવાળી સંખ્યા કે એ બી સી હોય તો એને આપણે કઈ રીતે લખી શકીએ? તો આ એ બી અને સી એને આપણે કઈ રીતે લખી શકીએ? તો સી એ એકમના સ્થાનમાં, બી દશકના સ્થાનમાં અને એ 100ના સ્થાનમાં છે। તો એની સ્થાન કિંમત એ 100 ગુણ્યા એ થાય, કારણ કે એ 100ના સ્થાનમાં છે, એટલે 100 ગુણ્યા એ વત્તા બી દશકના સ્થાનમાં છે, એટલે 10 ગુણ્યા બી વત્તા સી એકમના સ્થાનમાં છે, એટલે 1 ગુણ્યા સી અથવા ખાલી સી પણ તમે લખી શકશો। તો એ જ રીતે મિત્રો આપણને સી એ બી આપ્યું હોય તો એને કઈ રીતે લખાય? તો સી એ 100ના સ્થાનમાં છે, એટલે 100 ગુણ્યા સી વત્તા એ દશકના સ્થાનમાં છે, એટલે 10 ગુણ્યા એ વત્તા બી એ એકમના સ્થાનમાં છે, એટલે 1 ગુણ્યા બી અથવા ખાલી બી પણ તમે લખી શકો। હવે મિત્રો આપણે આગળ સંખ્યા સાથે ગમ્મત જોઈએ। તો અહીંયા મિત્રો 1 નંબર છે કે દ્વિઅંકી સંખ્યાઓમાં અંકોની અદલા બદલી। તો અંકોની અદલા બદલી કરવાની, એકમના સ્થાનમાં દશક આવે, દશકના સ્થાનમાં એકમનો અંક આવે, એ અદલા બદલી કહેવાય। તો અહીંયા એક તમને ઉદાહરણ આપેલું છે કે મીનાક્ષીએ સુંદરમને 2 અંકોથી બનતી સંખ્યા ધારવાનું કહ્યું અને ત્યારબાદ તેણી કહે એમ સુંદરમે કરવું એમ નક્કી થયું કે તેઓ વચ્ચેની વાતચીત નીચે આકૃતિમાં બતાવેલ છે। આ આકૃતિને ધ્યાનથી જુઓ અને ત્યારબાદ આગળ વાંચો। મિત્રો અહીંયા મીનાક્ષી અને સુંદરમ વચ્ચેની વાતચીતનો પ્રથમ તબક્કો છે। તો અહીંયા મીનાક્ષી કહે કે 2 અંકોથી બનતી એક સંખ્યા ધારો, એટલે સુંદરમે એ 2 અંકથી બનતી સંખ્યા ધારી લીધી। એ ધારેલી સંખ્યા છે 49। હવે ત્યાર પછી સ્ટેપમાં મીનાક્ષી કહે ધારેલી સંખ્યાને ઉલટાવી નાખો, એટલે અહીં 49 ધાર્યા હતા એને ઉલટાવી નાખો, એટલે અંકોની અદલા બદલી કરો, એટલે એકમના અંક 9 છે એ દશકના સ્થાને આવી જાય, 4 એ દશકના સ્થાને, એ એકમના સ્થાને આવી જાય, એટલે એને સંખ્યાને ઉલટાવી નાખી, એટલે 49ની જગ્યાએ આપણને 94 મળે। હવે ત્રીજું સ્ટેપ કીધું
કે મળેલ સંખ્યામાં પ્રથમ ધારેલ સંખ્યા ઉમેરો. તો આ મળેલી સંખ્યા 94, એમાં ધારેલી સંખ્યા 49 ઉમેરવાના છે. એટલે તમે આ બંનેનો સરવાળો કરો, 49 અને 94, એટલે અહીંયા 9 વત્તા 4 એટલે 13નો તગડો વધી આવી 1, 4 ને 1 5, 5 ને 9 14. એટલે અહીંયા બંને મળેલી સંખ્યામાં પ્રથમ સંખ્યા કે ધારેલી સંખ્યા ઉમેરતા તો એનો સરવાળો આપણે 143 મળ્યો. હવે ત્યાર પછી આગળનું સ્ટેપ કીધું છે કે મળેલ સંખ્યાને 11 વડે ભાગો. તો આ 143 છે તેને 11 વડે ભાગવાના છે. તો મિત્રો આપણે અહીંયા 143 છે એને 11 વડે આપણે ભાગાકાર કરીએ. તો 11 એકા 11, 14માંથી 11 બાદ કરીએ એટલે 3 મળશે, 3 ઉતાર્યા 33, 11 તેરી 33, એટલે આપણે ભાગફળ મળે છે 13. તો એને 143 મળ્યા હતા, એને 11 વડે ભાગાકાર કર્યો તો એનું પરિણામ મળ્યું 13. હવે પછી મીનાક્ષી પૂછે છે કોઈ શેષ બાકી રહી નથી? તો સુંદરમ જવાબ આપે કે હા, તમે સાચા છો, પણ તમને કેવી રીતે ખબર પડી? તો મિત્રો અહીં આપણે સમજીએ કે એવું કેમ બન્યું. કે એવું એટલા માટે બન્યું કે સુંદરમે પ્રથમ 49 સંખ્યા ધારેલ હતી, તેથી તેને ધારેલી સંખ્યાને ઉલટાવતા તેને 94 મળ્યા. ને હવે સુંદરમે બંને સંખ્યાનો સરવાળો કર્યો એટલે એ બંને સંખ્યાનો સરવાળો કરતાં 143 મળ્યા. અને છેલ્લે તેને મળેલી સંખ્યાને 11 વડે ભાગવાનું કહ્યું, તેથી તેમને 143 ભાગ્યા 11 કર્યા એટલે એને 13 મળ્યા કે જેમાં શેષ વધી નથી. હવે આવું મીનાક્ષીએ અનુમાન કર્યું હતું. હવે મિત્રો હવે આપણે એ જોઈએ કે મીનાક્ષીની યુક્તિ કઈ હતી એ આપણે સમજીએ. તો એ સમજવા માટે આપણે જોઈએ કે ધારો કે સુંદરમે ધારેલી સંખ્યા, હવે આપણે એવું જોઈએ કે ધારો કે સુંદરમે ધારેલી સંખ્યા AB છે કે જે 2 અંકવાળી સંખ્યા છે. તો એને આપણે વિસ્તૃત સ્વરૂપે આ રીતે લખી શકીએ 10A એટલે 10 ગુણ્યા A વત્તા B. હવે આ સંખ્યાના બંને અંકોને ઉલટાવતા, આ અંકોને આપણે ઉલટાવવાના છે. હવે એ સંખ્યાના બંને અંકોને તમે ઉલટાવી દો તો તમને ABની જગ્યાએ શું મળશે? BA મળે. તો એને તમે B દશકના સ્થાનમાં છે એટલે 10B વત્તા A એકમના સ્થાનમાં છે એટલે એ આપણને મળે. તો આ મૂળ સંખ્યા અને એના અંકોને ઉલટાવતા એટલે દશકના સ્થાનમાં હોય એ એકમના સ્થાનમાં આવે ને એકમના સ્થાનમાં હોય એ દશકના સ્થાનમાં આવે. એટલે આ બંને અંકો ઉલટાવી દીધા એટલે ABની જગ્યાએ BA મળ્યા. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે એટલે કે આપણે 10A વત્તા B તેની અંદર આ સંખ્યા ઉમેરવાની. એટલે મિત્રો આપણે સજાતીય પદો ને સજાતીય પદ નીચે લખવા પડે, વત્તા આ 10B અહીંયા લખવા પડે. એટલે સજાતીય પદોનો સરવાળો થાય 10B વત્તા 1B એટલે 11B વત્તા 10A વત્તા 1A એટલે 11A મળે. તો મિત્રો અહીં બંને સંખ્યામાં 11 સામાન્ય છે. મિત્રો ફરીવાર તમને આ નીચેનું નહીં દેખાણું એટલે હું ફરીવાર અહીંયા લખું છું. હવે આ બંને સંખ્યાનો સરવાળો એટલે કે 10A વત્તા B વત્તા, હવે મિત્રો સરવાળો કરવા માટે સજાતીય પદને સજાતીય પદ નીચે લખવું પડે એટલે આ A વત્તા
10b એટલે મિત્રો આપણે અહીં સરવાળો મળશે આ 1b વત્તા 10b એટલે 11b, તે રીતે 10a વત્તા 1 એટલે 11a। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને ની અંદર બે પદમાં 11 સામાન્ય છે, તો આપણે 11ને સામાન્ય લઈ લઈએ, 11 કૌંસમાં a વત્તા b, આવું આપણને પરિણામ મળશે। તો આ બંને સંખ્યાઓ ધારેલ સંખ્યા અને તેને ઉલટાવાથી મળતી સંખ્યાના સરવાળો હંમેશા 11નો ગુણિત જ હોય, કે બંને સંખ્યાઓ ધારેલ સંખ્યા અને તેને ઉલટાવાથી મળતી સંખ્યાનો સરવાળો હંમેશા 11નો ગુણિત જ હોય છે। તો મિત્રો અહીંયા તમારે એ પણ ખાસ નોંધ કરવી કે જો આપણે મળેલ સંખ્યાના સરવાળાને 11 વડે ભાગીએ તો એનું ભાગફળ હંમેશા a વત્તા b મળે, અને આ ભાગફળ a વત્તા b એ ધારેલ સંખ્યા ab ના અંકો a અને bનો સરવાળો જ હોય। મિત્રો આપણે આગળ ઉદાહરણ જોયું હતું કે ધારેલી સંખ્યા 49 હતી અને એને ઉલટાવાથી મળતી સંખ્યા 94, એ બંનેનો સરવાળો 143 હતો। તો આ બંનેના સરવાળાને આપણે 11 વડે ભાગાકાર કર્યો હતો કે 143 ભાગ્યા 11, તો 11 એકા 11, તો અહીંયા 14માંથી 11 બાદ કરીએ 3 મળે, 3 ઉતા 33, 11 તેરી 33, એટલે અહીં શેષ શૂન્ય મળશે। તો મિત્રો અહીંયા જે ભાગફળ મળ્યું 13 એ ભાગફળ છે, તો ભાગફળ એ વત્તા બી મળે। હવે અહીંયા 13, તો 13 એટલે તમારે એ વત્તા બી, આપણે સંખ્યા ધારી હતી 49, આ 49, તો 9 એ બી ગણાય અને 4 એ, તો એ વત્તા બી એટલે કે 4 વત્તા 9 કરશો એટલે તમને 13 મળશે। એટલે કે ભાગફળ એ વત્તા બી એ ધારેલી સંખ્યા, આ ધારેલી સંખ્યા એ બી એટલે કે 49 ના અંકો એ અને બી એટલે કે 4 વત્તા 9 એના સરવાળા જેટલો જ થાય।